જય માતાજી મિત્રો જીવનમાં માણસ જન્મે છે ને બધાને રૂપાળું થવું છે, પણ રૂપ તો ઈશ્વરનો દીધેલું હોય છે. ગોડ ઇઝ ગિફ્ટ. ઘણા માણસો સ્વરૂપવાન હોય, ઘણા બિચારા કદરૂપા હોય. આવા જ એક રૂપાળા અને સ્વરૂપવાન એક સોઢાની વાત કરવી છે મારે. એ સોઢાનું નામ કેશુભા સોઢા. કેશુભા સોઢા સાહેબ, હવે આ કોઈ ગપ્પો નથી. જેણે જોયા હશે એમને ખબર છે કે કેશુભા કેટલા સ્વરૂપવાન હતા. આપણે ફોટોમાં જોઈએ છીએ ને કે ભગવાન કૃષ્ણ અને રામ અને રાણા પ્રતાપ, બાખાસરમાં હતા સરદારસિંહ રૂપાળા હતા, બળવંતસિંહના કુંવર સાહેબ. એમને પણ ટક્કર મારે અથવા તો એમના સમકક્ષ રૂપ આ કેશુભા સોઢામાં હતો. અને એ કેશુભા અમુક જીવનમાં કરેલી ભૂલોના કારણે એ પાકિસ્તાનમાં જ રોકાઈ ગયા. 1971માં અમારી સાથે ના આવી શક્યા. એનો અમને બધાને ખેદ છે. અને જોકે હું તો નાનો હતો, મને એમના દર્શનનો લાવો મળ્યો નથી, પણ મેં વાત સાંભળેલી છે. કહે છે કે કેશુભા જ્યારે ઘોડો તૈયાર કરીને હિન્દુસ્તાન જવાની તૈયારી કરીને ત્યારે ત્યાંના મુસલમાનોએ કીધું, કેશુભા બે વંજે ભલે વંજે તું મવંજ, તું વેંધે તે કારુંજર ઝાંખો થઈ વેંધો. તો સાહેબ વિચાર કરો, એ માણસ કેટલા સ્વરૂપવાન હશે, કેટલા રૂપાળા હશે, સમજ્યા? તો આજે મને કેશુભા સોઢાનું નામ યાદ આવ્યું એટલે મેં કીધું ચલો એક વિડીયો બનાવીએ કેશુભા ઉપર. અને કેશુભાનો પરિવાર તો અહીંયા હવે ક્યાં રહે છે ખ્યાલ નથી. બાકીનો પરિવાર આવી ગયો, પણ કેશુભા પોતે આવી ન શક્યા. એનો આપણાને બધાને રંજ રહેશે. તો જય માતાજી.